અને હવે વાત કરવી છે ગ્રામ પંચાયતની ચૂંટણીની। વાત ભાવનગરની કરીએ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હોબાળો થયો હતો। ફરિયાદકા ગામે બોગસ મતદાનના આક્ષેપો સાથે હોબાળો કરવામાં આવ્યો હતો। વિદેશ ગયેલ વ્યક્તિના નામે બોગસ મતદાન થયાના આક્ષેપો ઉઠ્યા છે। મતદાન કરવા આવેલ વ્યક્તિને પકડીને હાજર લોકોએ હોબાળો કર્યો હતો। હોબાળો થતાં જ વર્તેજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। બોગસ મતદાનના આક્ષેપોને પોલીસે નકાર્યા। હોબાળા બાદ ઘટના સ્થળે દોડી આવેલી પોલીસનું કહેવું છે કે બે સગા ભાઈઓમાંથી એક ભાઈ વિદેશ રહે છે અને બીજો ભાઈ મતદાન કરવા માટે આવ્યો હતો। બંને ભાઈઓના નામક્રમમાં આગળ પાછળ હોય આ બાબતે અસમંજસ ઊભી થઈ હતી। તો ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામ પંચાયતની એક તરફ ચૂંટણી ચાલી રહી છે। મોટાભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, પરંતુ અમુક એવા પણ વિસ્તારો છે કે જ્યાં હોબાળો થયો હતો। ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હોબાળો થયો છે। ફરિયાદકા ગામે બોગસ મતદાનના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો। વિદેશ ગયેલ વ્યક્તિના નામે બોગસ મતદાન થયાના આક્ષેપો ઉઠ્યા હતા। મતદાન કરવા માટે આવેલ વ્યક્તિને પકડીને હાજર લોકોએ હોબાળો કર્યો હતો। હોબાળો થતાં જ વર્તેજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। બોગસ મતદાનના આક્ષેપોને પોલીસે નકારી કાઢ્યા છે। હોબાળા બાદ ઘટના સ્થળે દોડી આવેલી પોલીસનું કહેવું છે કે બે સગા ભાઈઓમાંથી એક ભાઈ વિદેશ રહે છે અને બીજો ભાઈ મતદાન કરવા માટે આવ્યો હતો। સંવાદદાતા અજીત જોડાયા છે। અજીત, જણાવશો કે શું હતો આ સમગ્ર હોબાળાનો મામલો? જી, વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાની અંદર પણ અત્યારે અનેક ગામોની અંદર શાંતિપૂર્ણ મતદાન શરૂ છે, ત્યારે આ સમગ્ર ઘટના બનવા પામી છે ફરિયાદકા ગામની। ફરિયાદકા ગામે જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં વિદેશ ગયેલા એક વ્યક્તિના બોગસ મતદાનને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। જો કે સમગ્ર ઘટનાની મામલતદાર સહિત પોલીસ વિભાગને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને બે ભાઈમાંથી એક ભાઈ વિદેશ હોય તેનું મતદાન કરવા કોઈ વ્યક્તિ ગયો એ બાબતે આખો હોબાળો થયો હતો। જો કે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જે વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગે પણ ચકાસણી કરી હતી, જેમાં અત્યારે હાલ મામલો શાંત પડી ગયો છે અને અધિકારીઓ છે તેમાં બોગસ મતદાન થયું છે કે નહીં અને કેવી રીતે કરવા ગયા હતા, શું તેમનો હેતુ હતો, કોના કહેવાથી ગયા હતા, તે સમગ્ર દિશામાં અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર। તો ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા હતા। ફરિયાદકા ગામે બોગસ મતદાનના આક્ષેપો પણ ઉઠ્યા હતા, ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી।